નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેશનલ હાઈવેના વિકાસને વધુ વેગ આપવા માટે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ ગઈ. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ સચિવો સાથે રાજ્યના હાઈવે પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ અને મુખ્ય સચિવ MK દાસ દ્વારા ગુજરાતના મેગા હાઈવે પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા મુંબઈ નેશનલ હાઈવે 48ના 6 લેન, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, રાજકોટ જેતલપુર રોડ, જામનગર અમૃતસર એક્સપ્રેસ વે અને પાલનપુર સામખિયાણી કોરિડોર સહિતના મહત્વના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર સામખિયાણી કોરિડોરની કામગીરીમાં વધુ ઝડપ લાવવા કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો હતો. બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી 3 મહિનામાં શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી વધુ ભંડોળ મેળવવા માટેની દરખાસ્તો પણ ત્વરિત મોકલવા જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ રોડ અલાઇનમેન્ટમાં જમીન સંપાદન સરળ બનાવવા માટે ગુજરાતે અપનાવેલા બિનખેતી મંજૂરી 60 દિવસ માટે સ્થગિત રાખવાના મોડલના ભરપૂર વખાણ કર્યા હતા અને દેશ માટે તે ઉદાહરણરૂપ ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ પ્રિય વિકાસના વિઝનને આગળ ધપાવતા નીતિન ગડકરીએ અધિકારીઓને કડક સૂચના આપી છે કે જો રોડ વિસ્તરણમાં આડે આવતા વૃક્ષોને કાપવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી તે જ હાઈવે પર અન્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. આ મહત્વપૂર્ણ બેઠકમાં મહેસૂલ, વન વિભાગ, પર્યાવરણ અને NHAI ના ઉચ્ચ અધિકારીઓ સહિત ડોક્ટર જયંતિ રવિ, ડોક્ટર અંજુ શર્મા અને આલોક દીપાંકર જેવા વરિષ્ઠ સચિવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.